ખેરાલુ તથા વડગામ વિધાનસભા વિસ્તારમાં ગામોમાં ઉત્તરાયણ પર્વની ભવ્ય અને હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી। ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે કોઈપણ અનિશ્ચિત ઘટના વિના ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાયું। ઉત્તરાયણ પર્વ દરમિયાન માત્ર પતંગ ઉડાવવાનું જ નહીં પરંતુ લોકોએ રમતગમત, ધાર્મિક કાર્યો તથા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા પણ ઉત્સાહ ઉજવ્યો। ખેરાલુ તાલુકાના રસુલપુર અને સદીકપુર જેવા ગામોમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગામના યુવાનો દ્વારા વડીલોની હાજરીમાં કબડ્ડી, ફૂટબોલ તથા રસ્સાખેંચ જેવી રમતો રમવામાં આવી હતી। રમતગમતમાં ભાગ લેનાર યુવાનોને વડીલોએ ચા, પાણી તથા નાસ્તો કરાવ્યો હતો અને ત્યારબાદ વિજેતા પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમાંક મેળવનારને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત સહિત ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોમાં અને ખાસ કરીને કોદરામ પંથકમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી આનંદ અને ઉત્સાહના માહોલમાં કરવામાં આવી। ખેરાલુમાં છેલ્લા 15 વર્ષથી ખોખરવાડા દરજી મહિલા ગણેશ ભજન મંડળ દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પર્વ કૂતરાઓ માટે શીરો અને લાડવા બનાવવાની પરંપરા ચાલુ રાખવામાં આવી છે। આ ઉપરાંત ખેરાલુ સિંધી સમાજ ઝૂલેલાલ ભગવાન ગ્રુપના મિત્રો વહેલી સવારે કૂતરાઓને શીરો પીરસતા જોવા મળ્યા હતા, જ્યારે કુડાગામમાં પહેલાજી ઠાકોર દ્વારા કૂતરાઓને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ સાંસદોએ પણ પતંગ ઉત્સવમાં ભાગ લઈ પર્વની ઉજવણી કરી હતી। કોદરામના વતની જસુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોદરામમાં વર્ષોથી ઉત્તરાયણ પર્વે કૂતરાઓ માટે શીરો બનાવવાની મૂકવામાં આવવાની પરંપરા ચાલી આવી છે અને લોકો પતંગ ઉડાવવાની મોજ માણે છે। ખેરાલુમાં ગાયત્રી પેટ્રોલ પંપ નજીક આવેલી ભારત ટાયર પંક્ચર નામની 24 કલાક ખુલ્લી રહેતી એકમાત્ર દુકાન પાસે અબોલ પશુઓ માટે ઘાસચારો મૂકવામાં આવ્યો હતો, જ્યારે દેસાઈવાડા વિસ્તારમાં જોડિયાના હર્ષદ મોગજીભાઈ પટેલ તથા પટેલ પરિવાર દ્વારા ટ્રેક્ટર ભરપૂર ઘાસચારો ગાયો માટે નાખવામાં આવ્યો હતો। ખેરાલુ વિધાનસભા વિસ્તારના અનેક ગામોમાં અબોલ પશુઓ માટે ઘાસચારો તથા કૂતરાઓને શીરો અને લાડવા આપવામાં આવ્યા હતા। વડનગર તાલુકાના કૈપુર ગામમાં 2 યુવાનોએ નકામી દોરી એકત્ર કરનારને 500 ગ્રામ જલેબી આપીને સામાજિક જાગૃતિ દર્શાવી હતી। ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન કેટલાક લોકોના કુદરતી અવસાન થતાં તેમના પરિવારજનોમાં શોકમાં જોવા મળ્યા હતા। ખેરાલુમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ફાફડા, જલેબી, કચોરી જેવી વાનગીઓ ખરીદવા લોકોની ભીડ જોવા મળી હતી, જ્યારે વૃંદાવન હાઈવે પર પતંગ દોરી તેમજ ગેસ ભરેલા પતંગિયા, વિમાન અને માછલી આકારના ફુગ્ગાઓના વેચાણમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા। ખેરાલુ, વડનગર અને સતલાસના તાલુકામાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। ખેરાલુ સિવિલ હોસ્પિટલના દર્દીઓની સંખ્યા ઓછી હોવા છતાં આરોગ્ય વિભાગની ટીમો સતર્ક રીતે તૈનાત રાખવામાં આવી હતી। વાસી ઉત્તરાયણના દિવસે પણ પતંગ રસિયાઓ ઉત્સાહપૂર્વક પતંગ ઉડાવીને પર્વની ઉજવણી કરી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। શું નામ આપનું? મારું નામ મોમીન અબ્દુલભાઈ અલાદભાઈ ઉર્ફે ગાયકવાડ, ગામ રસુલપુર। શું કહેશો, આજે રસુલપુરે જે પતંગનો ત્યાગ કરી અને રમતોત્સવ અમારા ગામવાળાએ એવું નક્કી કર્યું કે ભાઈ આ ઉત્તરાયણમાં ખોટા ખર્ચા કરી અને દોરીથી પક્ષીઓને નુકસાન થાય છે, પછી વ્યક્તિઓ ધાબા પરથી પડી જાય નુકસાન થાય છે, એટલે સમાજવાળાએ એવું નક્કી કર્યું કે ભાઈ સારી ગેમ રમાડી મેદાનમાં બારોની ખેલકૂદી રાખી અને આ નુકસાનથી બચીએ અને ખોટા ખર્ચાથી બચીએ એના માટે આખા ગામ થકી સંયુક્ત રીતે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। શું મેસેજ આપવા માંગો છો લોકોને? મેસેજ તો સુધા દરેક લોકો આ રીતે કરે ને તો દરેકના ખોટા ખર્ચાથી લોકો બચી જઈએ, પક્ષીઓના જે નુકસાન પડે નુકસાન ના પડે અને આ સમાજ ખોટા ખર્ચામાંથી બચે અને બીજી સંસ્થામાં સદુપયોગ કરે।